ભરૂચ શહેરમાં બિસ્માર મારથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ નગર સેવા સદનની કચેરી પર હલ્લાબોલ કરી માર્ગના સમારકામની માંગ કરી હતી અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિકો અને આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે પહોંચી નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। આગેવાનોને સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને રજૂઆત કરી અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી। સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલથી મહમદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે, ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો માંગ નહીં સંતોષાય તો આવનાર સમયમાં આંદોલનની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવે છે। રખડતા પશુઓ પકડવામાં ભરૂચ નગરપાલિકા ફેલ, કચરો ઉઠાવવામાં ફેલ અને રોડ સામે જે મૂળભૂત સુવિધા છે રસ્તાઓ કમ્પ્લીટ કરવાની એમનાથી ખાયા નથી ભરી શકતા। ગઈકાલે ગોંડલના વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો, ગાંધી બજાર પાસે ધોબીવાડ પાસે એની ગાડી કેનલમાં ઉતરી ગઈ। જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમની ઉપર માનવ વધનો ગુનો દાખલ થાય। આવી ઘટના જ્યાં ગીકોડિયામાં બની અને એક જવાન જો કોઈનો દીકરો નોકરી માટે આવતો એનો ગુજરી ગયો, એના ફેમિલીના લોકો 10 લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા। એના બાળકો યતીમ થયા, એની પત્ની વિધવા થઈ ગઈ। તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે? સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી હલ્લાબોલ કર્યો। સીઓ સાહેબે અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી ઢાલથી લઈને જંબુસા બાયપાસ વગેરે તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું। સાહેબે કમિટમેન્ટ આપ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં બ્લોક મારીશું, બાકીના ખાડા અમે એવું કહીએ કે ખાડા તો ભરો, અને જો ભરૂચ નગરપાલિકા પાસે ખાડા ભરવાની હેસિયત ના હોય તો ભરૂચની પ્રજા બહુ સખી છે, અમને તો અમે આ ખાડા ભરીશું। અને આપના માધ્યમથી ભરૂચના જાગૃત એમએલએ રમેશભાઈ મિસ્ત્રીને પણ કહેવા માંગે કે રમેશભાઈ, આ તમારી પણ નૈતિક જવાબદારી છે, તમારો પણ આ વિસ્તાર છે। એસપી સાહેબની કચેરી આ વિસ્તારમાં આવેલી છે, એસપી સાહેબનો બંગલો, કલેક્ટર સાહેબનો નિવાસ સ્ટેશન અહીંયા આવેલું છે, ડિસ્ટ્રિક્ટ જજનું નિવાસ સ્થાન આવેલું છે, પણ તમે 3 કિલોમીટર નગરપાલિકા રસ્તો બનાવવા નિષ્ફળ ગયેલી છે। એટલે આ તમારી નગરપાલિકાની તાનાશાહી કહેવાય કે તમે પ્રજાની સમસ્યાનું નિવારણ એટલે આવતા। જો સાહેબે અમને અત્યારે કમિટમેન્ટ આપ્યું, હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે, ગાંધીજીમાં આંદોલન થશે અને સંપૂર્ણ જવાબદારી આ ભરૂચ નગરપાલિકાના બેઠેલા અધિકારીઓની પદાધિકારી હશે। આ સર જે અમને દર વખતની જેમ ભરૂચની પ્રજાની પડખે આવતી ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રિન્ટ મીડિયાનો તમામનો આભાર, અને જે લોકો સ્વયં અહીંયા આવી અને ભરૂચ શહેરની સમસ્યાનું નિવારણ માટે તમામનો હું અબ્દુલ કામદી દિલથી આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત। આ તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું કે નગરપાલિકા માર્ગના સમારકામની કામગીરી કરી રહી છે, પરંતુ નિરંતર વરસાદના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે। જો કે વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાશે। ચાલુ વર્ષે ચોમાસાના કારણે મોહમ્મદપુરા ઢાલવાળો જે રસ્તો ખરાબ થયેલ છે એ બાબતે આજરોજ જે પ્રતિનિધિ મંડળાએ રજૂઆત કરેલ છે, સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપને એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી। અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, વેટ મિક્સ બી નાખીએ છીએ। આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવેનો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે એના કારણે નગરપાલિકાએ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી રહી। સાથે સાથે સતત વરસાદ છે, વરસાદના કારણે પણ નગરપાલિકા લેવલ અને વેટ મિક્સ નાખે છે, બીજા ત્રીજા દિવસે પાછા ઊંચા નીચા થઈ જાય છે। નગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે કે એ રોડ લોકો માટે સારો થાય। છેલ્લે નગરપાલિકામાં 4-5 દિવસ પહેલાં બધા સભ્યો પક્ષ વિપક્ષ અને બેસીને નક્કી કર્યું છે કે એ રોડ ઉપર બ્લોક જેટલા ભાગમાં ખરાબ છે એ મોટા ભાગે બ્લોક નાખી અને એ રોડ સરસ બનાવી દેવાનો છે। એના માટે અમારું આયોજન બી થઈ ગયું છે, બ્લોકનો ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આજે વરસાદનો ઉગાડ નીકળેલ છે એટલે અમે એ કામ પણ કરવાના છીએ। નગરપાલિકાનું ઓલરેડી પ્લાનિંગ છે અને એ કામ કરવાની જ છે। નગરપાલિકા લોકોની જે પરેશાની છે એને સમજી અને નગરપાલિકાએ ત્વરિત નિર્ણય કરેલ છે અને એને વ્યવસ્થિત સારી રીતે